હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મારી સલામત મારું ફરીથી સંજય મજમાં એકવાર સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું છે હોંડિયાનું શાક. તો કેવી રીતે બનાવી તમને બધાને બતાવી, તો બધા વિડીયો કન્ટિન્યુ શેર સુધી લાસ્ટ સુધી જોઈજો, એટલે તમને ખબર પડીએ કેવી રીતે હોંડિયાનું શાક બનાવવું. તો આપણે જઈએ આગળ હેઠા ને હું આવી ગયો ધાબા ઉપર ફાઇનલી. તો આપણે હોંડિયાનું શાક બનાવવાનું છે. ને આમ જો પાણી વરાઈ ગયા દરિયામાં ને બધા મચ્છી મારે છે ને હામું બંધણ સડાવેલ છે. આમ દેખાય ને આમ બંધન ચડાવેલ છે. આપણે થરાબાદ માથે આવી જાય ને અમારું ગામનું માહોલ જોવો. તો વરસાદ પડી ગયો છે 2-3 દીમાં ને વરસાદે આવે છે બહુ. તો હમણાં આજ તો નથી ને વાદરા થઈ ગયા આમ જાઉં. તો હું ધાબા પર આવી ગયો. તો આપણે બનાવવાનું છે હોંડિયાનું શાક, એટલે કે ઝીંગાઈ બોલી કે ને હોંડિયાઈ બોલી કે. તો આપણે બનાવવાનું છે મોટા મોટા હોંડિયા છે, તો એનું શાક બનાવવાનું છે. તો કેવી રીતે બનાવી તમને બધાને બતાવવાનું છે. તો બધા વિડીયો કન્ટિન્યુ લાસ્ટ સુધી જોઈજો. ને આમ જો મિત્રો, આમો મોરડો છે ને, અને મોરલો કહીએ મેં ને એ કાયમ બોલે છે 12 વાગે 1 વાગે એમ બોલે છે ને રાતના 12 વાગે બોલે છે. તો હાલો તો આપણે જઈએ આપણે હેઠા ને તમને બધાને બતાવી કેવી રીતે શાક બનાવવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ અને લાસ્ટ સુધી જોઈજો. હાલો જઈએ આપણે હોંડિયાનું શાક બનાવવા. તો ફાઇનલી હું આવી ગયો હોંડિયા ફૂટવા. આમ જો ટાઈગર હોંડિયા છે, કેવડા કેવડા છે. જો મોટા મોટા ટાઈગર હોંડિયા છે, એનું આપણે આજ બનાવવાનું છે શાક. તો કેવી રીતે બનાવી એ તમને બધાને બતાવવાનું છે, એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ ને લાસ્ટ સુધી જોઈ રહેજો. તો મારા માને બધા હોંડિયા ફૂટે ને મારું મોઢું દેખાડતો નથી, એટલે બધા બેઠા એટલે હું શરમા એ મોટું દેખાડતો નથી ને. આમ જો હોંડિયા ફૂટે છે ને થોડા હોંડિયા રહ્યા છે. આમ જો મોટા ટાઈગર હોંડિયા છે ને મસ્ત. એનો આપણે બનાવવાનું છે શાક. તો કેવી રીતે બનાવીએ એ તમને બધાને બતાવવાનું છે, એટલે કે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો જો પાછો 50 રૂપિયાને લીધા થઈ એટલે હોંડિયા ઠલવી દીધા છે ને 150 રૂપિયા હોંડિયા લાવ્યા અમે ને 50 રૂપિયાને પાછા હોંડિયા ઠલવી દીધા છે. તો એનું આપણે બનાવવાનું છે શાક. તમને ઝૂમ કરીને પણ બતાવી દેમ. મોટા હોંડિયા છે ટાઈગર, તો એનું આડી બનાવવાનું છે શાક આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને શીખવા મળીએ કેવી રીતે શાક બનાવવું એ હોંડિયાનું. તો આડી ખોલાઈ જાય પછી આપણે ધોવા જવાનું છે શાકને. ધોઈને આપણે બનાવવાનું છે શાક. આ તો તમને ખબર જ હોય ને. લાડ બંધના પણ ખૂટાઈ જશે ને થોડાક બસ્યા છે એ આડી ખૂટીને પછી આપણે જવાનું છે ધોવા. ધોઈને પછી આપણે બનાવવાનું છે શાક. હાલો આડી ખૂટાઈ જાય એટલે જવાનું છે આપણે શાક બનાવવા. આમ જો મોટા મોટા ઘસાતા હોંડિયા લીધા છે 100 રૂપિયા ને 250 મિત્રો. હોંડિયાના ભાવે મોંઘો છે. માન છે એટલે હું મોટું કઈ દેખાડતો નથી, શરમ આવો. હસતો હસતો વિડીયો બનાવું. તો મિત્રો આવી રીતે ખોટવાનું હોય. પેલું મોઢું અને વાહેલું પોસડું ને ટાંગા એ ભાંગી નાખવાના, એટલે હોંડિયું થઈ જાય સારું મસ્ત. હાલો તો આડી થઈ જાય એટલે આપણે જવાનું છે શાક ધોવા. ના જો લાડ બધા એમાં થઈ ગયા, તમને ઝૂમ કરી પણ બતાવી દઉં. જો મોટા મોટા છે હોંડિયા ને ખૂટાઈએ છે બધાય ને. તો આપણે ધોવા જવાનું છે આગળ હોંડિયાને. ધોઈને પછી આપણે બનાવવાનું છે શાક. તો થઈ ગયા હવે હમણાં તો 8 વાર પકાવવાનું છે બહાર ને પછી આપણે જવાનું છે શાક બનાવવા. જો હોંડિયા છે મોટા મોટા કેમ પણ તો આનું આપણે બનાવવાનું છે શાક આગળ.
મસ્ત ઘણા હોંડિયા છે. તો આડી જઈએ આપણે શાક બનાવવા. હાલો તો આપણે જઈએ શાક. હોંડિયા ફોટવા મળ્યા છે હવે જો ગીતા હા હોંડિયા હોડાયા છે. તો મિત્રો આપણે હોંડિયાનું શાક તમને બતાવ્યું કે આવી રીતે બનાવવું હોય તો તમને બધાને શીખડાવ્યું. તો આવી રીતે મિત્રો જરૂર ટ્રાય કરજો તમારી ઘેર ને હોંડિયા લઈજો તો મજા આવશે ખાવાની. ને અમે બનાવ્યું શાક ને મોટા હોંડિયા હતા ટાઈગર તો એનું શાક બનાવ્યું હતું તો મજા આવી ગઈ ખાવાની. ને હું ખાઈને ધાબા પર વ્લોગ એન્ડ કરવા આવી ગયો. તો બસ આવી રીતે કાંક શાક બનાવવાનું હોય. શાકની રેસીપી હોંડિયાની હતી તો આજની. તો આવી રીતે શાક બનાવ્યું અમને. ને આમ જો પાણી છે આમ ને પાણી વરાઈ ગયા અટાણે વરાય છે ને સવારે પાછા ભરાય. સવારે વરાઈ જાય ને પાછા ભરાઈ જાય સવારમાં અટાણે પાછા વરાય. ને આમાં બંધણું છે જો આમાં બંધણું છે તમને બતાવી દઉં. ને અંધારું દી હાથમી ગયો ને આપણે વ્લોગ એન્ડ કરવા આવી ગયા આપણે ધરાબાને માથે. તો આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ આગળ. ને આ કોરે દરિયો છે મિત્રો છે ને ના એ દરિયો છે ને આનો કરે દરિયો છે જો છે ને આ અમારું ગામ. તો બસ વ્લોગ અહીં સેન્ડ કરી નાખીએ આપણે. તો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મિલતે છે નેક્સ્ટ वीडियो में तब तक बाय बाय.